પાટણકા ગામના એક ખેડૂતના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામના એક ખેડૂતના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો। પાટણકા ગામમાં બાબુભાઈ ગંગદાસભાઈ આહિર અને ગંગદાસભાઈ અજયભાઈ આહિરના ખેતરમાં જીરાના ઢગલામાં વહેલી પરોઢે અચાનકથી આગ ભભૂકી ઉઠી હતી। આગે લાગેલી આગમાં અંદાજે 100 મણ જેટલો જીરુનો પાક બળીને ખાખ થઈ ગયો હતો। અંદાજિત 100 મણ કરતાં પણ વધુ જીરાના પાક બળીને ખાખ થઈ જતા ખેડૂત પરિવાર ઉપર આવી પડેલી મોટી આફત આ કુદરતી આફત આવી પડતા ગરીબ ખેડૂત દ્વારા સરકાર સહાય કરે તેવી રજૂઆત કરી। સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં કુદરતી આફતને કારણે ખેડૂતનો જીરાનો અંદાજે 100 મણ જેટલો પાક બળીને ખાખ થઈ ગયો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે। 100 મણ જીરાના પાકમાં અચાનક આગ લાગતા ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। આગથી સમગ્ર પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે। ખેડૂતે સરકાર પાસેથી વળતરની માંગ કરી છે અને સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી તપાસ કરી ખેડૂતોની સહાય માટે તાત્કાલિક પગલાં ભરવા માટે માંગ ઉઠી રહી છે। શું નામ તમારું? ગંગાભાઈ અજાભાઈ પાટણકા। હવે આ જીરામાં આગ કઈ રીતે લાગી? કુદરતી હવામાનનો ઢગલો હતો, કુદરતી આગ લાગી ગઈ। ભાગ્ય સાપી જતા નિશાળા ઠેઠ નિશાળા હતા। સરકાર જે સહાય આપે છે બોલો ને, બોલો, વાંધો નહીં। જે સરકાર સહાય આપે એ વિનંતી અમારી ગરીબ માણસ મોંઘા ભાવના બીજવાળા અમે વાયા હતા। દવાઈના ભાવની જે પૂછા કરો તો દવાઈ કેવી મોંઘી આગ લાગી ગઈ, ઢગલો પડ્યો હતો, હવામાનનો ઢગલો હતો। સરકારની વિનંતી અમારી મહેરબાની કરીને અમને સહાય આપે।